જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. અત્યારે જો કે આવી ગયો છે ભેહુંમાં ને આપણી સેના પાછળ આવે છે ગાયું, અને ભેહું બધી આ સાઈડ વહી ગઈ છે. તો અત્યારે જો આપણે બધી ગાય 5-6 ગાયો બધી છે, બધી ભેગી જ છે. અત્યારે 5 અહીંયા છે ને એક ઓલી બાજુ છે. જો કે આપણે રેડિયર ગાય છે ને એની આપણે અહીંયા ભાઈબંધને કહી દીધું હતું. તો ભાઈબંધ છે ને ગાય તો જો કે ઊભી નથી થઈ શકતી ઉંમરના હિસાબે, તો વાછડાને કીધું, મેં કીધું ઘરે લઈ જાજો. તો કે વાછડાને લઈ ગયા ને ઘરે એની ભેંસ દોવા દેતી, તો કે દૂધ પાયું અને સવારે પાછું લઈ આવ્યા હતા. વાછડાને ધવરાવી કે થોડીક ઊભી થાય ને, તો હવે કાંઈ દૂધ તો કાંઈ આશા નથી કાંઈ એમાં, કેમ કે આચાર ચાલુ છે. તો 2માં ચીકણું ખીરું આવે હા જાડું, અને 2માં હાવ પાણી જેવું આવે. પાછી વીકનેસ બહુ આવી ગઈ છે, ઊભી નથી થઈ શકતી. 2 દી થોડું આમને 3 દીથી ઊભી છે, 3 દી પછી બેઠી રહી એટલે થોડીક તો અસર થઈ છે. સવારે જો કે ભૂકો અને ખાંડને દઈ આવ્યા હતા, ગરમ પાણી પાઈ દીધું, તો કે એને કરમ આવે વાછડાને તો ઊભી થઈ જશે. બાકી વાછડો જોરદાર આવ્યો આપણે આના જેવો. તો આપણે જો બધી ભેહું છે ને અમને નીકળવા માંડી છે પાછું. જો કે રખડતી રખડતી એને હમણાં ગામડો મારી લીધો ને એટલે હવે જાય. આપણે બેસી ગયા હતા કંઈ ના, કેમ કે અહીંયા હાંકવા પણ હોય નહીં. અત્યારે જો ગલુડી આવ્યા, આમાં ગલુડીને બોલાવી કાબરાને. આવે નહીં હાથમાં એમ છે. બાકી ડાલામાં તો બે ઘટે નહીં. આ કૂતરો છે ને ઓલો કૂતરો જ છે. એને એટલી તો ખબર પડી જાય. જો કે રોટલી રાખી છે આપણે ભેગી, નાખી દઉં આને, ભલે ખાય. ભાગી ગયા પણ લે લે. માછલા નાખવા રોટલી લઈ આવ્યા હતા. હા, ખાઈ ગયો. તમે આરા ભાગની આવે, તમે ખાઓ. બીજા ગલુડિયા દેખાતા નથી, કેમ કે સામે ભેડીઓ ને ત્યાં વધારે રહી. આ હાલા ખાઈ જ જવું હવે. આપણે બેહું હવે હાકી નાખી ઓલી બાજુ, ઘડીક વાર ચક્કર મારી આવે. તો અત્યારે જો આપણી બેહું બધી ચક્કર મારીને અહીંયા આવી ગઈ. હવે ઘરે હાંકવાનો ટાઈમ છે. આ બાજુ જમના, રતન ને રાધા, તને હગી બેનું. ઓલી 2 માં દીકરીને આપણે તનેની માં મંગુ, જો કે સામે ચરતી આવે. હવે હાલો કૃષ્ણા, હાલો. કૃષ્ણ ગોરી જો ખાવામાં પડી ગઈ છે મંગુ ને. બસ એ હાલો હાલો ગોરી હાલો, કેમ કે 12 વાગ્યાનો ટાઈમ થઈ જ જાય ઘરે જવાનો. તો અત્યારે હવે જવા દેવાની ઘરે આપણે. રાધા હાલો બેટા હાલો. આપણે બધી નસલ આવી ગઈ છે. હવે 1-2 નસલ ઘટે. થારપારકરનો આપણે વિચાર છે આમાં. રોજ હાજરમાં ક્યાંક જડી ગયા તો આપણે થારપારકરનું કરાવશું. ગોરીમાં તો ગીર જ આવશે. આમાં તો આપણે કાંકરેજનું કરાવેલું છે. સાહીવાલ તો આપણે અહીંયા જડે નહીં રોજ, નહીં તો આમાં એચએફ કરાવશું. દેશીમાંથી ગીર ક્રોસ કરાવ્યું, ગીર ક્રોસમાંથી હવે એચએફ કરાવશું. તો એચએફમાં રિઝલ્ટ કેવું પડે એ આપણે આમાં ચેક કરાવશું. એટલે બધામાં નસલ થોડીક સુધરે, દૂધમાં ફાયદો રહીએ. પછી હાવ દેશી રાખીને બેહાને એમાં મેળ ના આવે આપણે, કેમ કે દૂધ ભાઈ વધે નહીં એટલું ને એટલું રહીએ. અત્યારથી આપણે જો બટકુડી રતન અત્યારે એટલું બધું આવું થઈ રહ્યું જાણે ગાભણી હોય, કેમ કે એ હજી 3જા મહિનામાં એને 1 વર્ષની થશે. ના 1.5 વર્ષની આપણી આ ને આનો હમણાં 2જા મહિનામાં 1લી તારીખે જન્મદિવસ છે, એટલે 2 વર્ષ કમ્પ્લીટ થશે રાધા આપણે જમનાને. આ જો કે 3 વર્ષની થઈ ગઈ. 3 વર્ષની 3 મહિના, આ 2 મહિના થયા. 10 તારીખે જ 2 પૂરા થઈને 3જો બેઠો. અને વિયાણી એને 2જો મહિનો હમણાં 22 તારીખે 2 મહિના પૂરા થઈ જશે. જો કે હમણાં એ પણ આવી જશે પાછી હિટમાં.
ઓમાં તો આપણે ગીર જ કરાવવું પડે, કેમ કે છે ગીર આ ગીર, તો ગીરમાં વધારે ફાયદો રહીએ. બીજામાં નસલમાં આપણે બદલાવાય નહીં ગીરમાંથી. જોકે આના કાન ટૂંકા, આના કાન જોરદાર લાંબા આવ્યા, આના કાન હાવ ટૂંકા આવ્યા દેશી. કાલે જે આપણે ગાય વિયાણી હતી ભાઈ આપણે રેડિયર ગાય, એનો વાછડાના કાન આવ્યા છે ને એ આના જેવા છે, જોરદાર લાંબા કાનવાળો. અને ગીર આવ્યો છે ને ગાય દેશી છે, એને આવા જ છે કાન. આપણે ગીરમાં શું થોડીક નસલ બદલાવ કરો ને એમાં મિક્સ બ્રીડ કરાવો ને એટલે ફાયદો વધારે શું છે કે દૂધનો રીએ. આ દેશીમાં ટ્રાય કરશું કેટલું ફાયદો રીએ એમાં, એ તો 3-4 વર્ષ વીએ તે પછી ખબર પડે, ત્યાં સુધી નહીં. સોણ કપિલાઓ ખૂટ્યો છે, આખો સોણ કપિલા ને ઘટે નહીં એવો, કાન ટૂંકા છે. બાકી ગાયું આપણે આમાં ફરાવી હોય તો ફેરવી શકે, પણ કાન ટૂંકા આવે સોણ કપિલામાં. જો રિઝલ્ટ સોણ કપિલા આવે તો, બાકી કાંઈ નક્કી ન હોય. બાકી બે હું નીકળી ગયો આપણે આ સાઈડ. હાલો, અત્યારે આપણે છે ને ગાયને જોવા જ આવ્યા હતા, જો કે લગભગ બેચી નથી લાગતી, ખલાસ થઈ ગઈ છે. કેમ કે થાય એટલી કોશિશ કરી લીધી છે, મરી ગઈ. વાછડો તો આપણે ભાઈબંધ છે, આ વાડીવાળા ભાઈ લઈ ગયા, ભૂકો નાખ્યો તો એ ભાઈ ખાઈ ગયો. કેમ કે કાલે આપણે અહીંયા ડિલિવરી કરાવી હતી ગાયની, ગાય બેચી નથી, ગાય ખલાસ થઈ ગઈ. એનું કારણ એ કે ભાઈ હવે ઉંમર થઈ ગઈ છે ને, બચ્ચાને જન્મ દઈ દીધો માંડ કરીને. કેમ કે 3-4 ડૉક્ટર થઈને માંડ જન્મ અપાવી દીધો. અને પાછો શું થયું કે ડૉક્ટર સાહેબે વિડીયો બનાવવા ના પાડી હતી કે ભાઈ વિડીયો ના બનાવતા, અમારી નોકરી કે ખતરામાં આવી જાય ને એના માટે આપણે વિડીયો ના બનાવ્યું. પછી અત્યારે આપણે છે ને આવી ગયા છે, આપણે 2 પાડીઓ નીકળી ગઈ હતી ને બોલાવા, કાંઈનો ગતો તો અવાજ નહોતો સાંભળતી. હમણાં આ પાડીને આપણે રાડ દેવરો છું. આપણે પાડી એવી જ છે કે ગમે નીકળી જાય ને રાડ નાખું કરું, જો રાડ દીધી. આ નહીં દે, આ દે ફાઇનલ છે. કેમ કે આપણે ઘડીક વાર એને બોલાવીએ ને, ઓમાં આવશે નહીં, નામ લેવો ને આપણે, નામ ગુસલી રાખ્યું છે, પછી આવશે નહીં. એને ખાલી કરશો ને એટલે સીધી રાડ દઈએ, એ પાછી રાડ દઈએ. કેમ કે આપણે પહેલાંથી એવી છે નહીં ટેવ પાડેલી. કેમ કે અત્યારે શું છે કે અમે આવી નથી કદી જરવાતા, છૂટી હતી, 2 ભેગી નીકળી આવી, 2 ભેગી રેખાઈ રહેવા જ નથી દેતો. અત્યારે રખડતી હવે ઘરે જવા દે. કેમ કે ઓલી ઘરે ડૂચો નાખી દીધો તો ધૂળ ઉડી, બાકી બીજી નહીં એવી. કેમ કે હમણાં આ બધા રસ્તા કરોડિયો ને જારા બહુ થઈ પડ્યા. કેમ કે કદી ભેહું આવી નથી, આપણી એક જ આવે, બીજા કોઈની આવતી નથી. અને છે નહીં કંઈ આવે તો શું કામ કાઢી લે આમાંથી. આપણે જો બધી ભેહું ચરી લીધું ઘરે, ભાઈ બંધો બેસી ગયો અહીંયા. આ પણ અમારે હોતી જ રહી, અને કંઈક હવે ઈલાજ કંઈક ખબર જ નથી પડતી કંઈ. આપણી થાય મહેનત કરે ઊભી થઈ જાય, ચરી લે, હકની બી કાંઈ મળે ખબર. હાલા આપણે ઓલી ગાય આપણે મોકલાવી દીધી ભગવાન પાસે. તો વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને, બાકી તો કમેન્ટ કરી નાખજો. હું શાંતિ માતાજીને શાંતિ આપે. હવે આપણે થાય એટલી મહેનત આપણે કરી લીધી, વાછરાનો જીવ બચી ગયો ને આ વહી ગઈ. હવે એમાં સારું થયું કે ખરાબ થયું, જે થયું હવે ભગવાનની ઈચ્છા હતી એ થયું. જય માતાજી, જય શ્રી રામ બધાને.